નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જનરલ નોલેજમાં મહત્વના 50 પ્રશ્નો એનો ભાગ નંબર 3 બહુ મસ્ત રોમાંચ પડે, તમને રસ પડે એવા પ્રશ્નો છે। એકવાર આપ અવશ્ય આ વિડીયો આખો નિહાળજો, સરસ, ખરેખર મજા આવશે। પહેલું જોઈએ, સિદ્ધપુરમાં કયું સરોવર માતૃ શ્રાદ્ધ માટે પ્રખ્યાત છે? શેના માટે? માતૃ શ્રાદ્ધ માટે પ્રખ્યાત છે। તો કયું છે ભાઈ? બિંદુ સરોવર। શું નામ છે? બિંદુ સરોવર। તો આપણે જે માતૃ શ્રાદ્ધ માટે બરોબર, તો પિતૃ માટે ક્યાં જઈએ આપણે? ચાંદોદ જઈએ છીએ, કરનાળી, ત્યાં આપણું પ્રખ્યાત છે। વિશ્વમાં સૌથી મોટી ઓઇલ રિફાઇનરી કયા સ્થળે આવેલી છે? તો આપણા ગુજરાતના જામનગરમાં આવેલી છે। ત્રીજો પ્રશ્ન, ગુજરાતમાં કુંવારિકા નદી કઈ અથવા તો અંતસ્થ નદી કઈ? એનો મતલબ શું થાય કે એવી અમુક નદીઓ છે જે દરિયાને મળતી નથી। આ 3 નદીઓ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે, ત્યાં લુપ્ત થઈ જાય છે, એટલે એને કુંવારિકા કહેવાય અથવા તો એને અંતસ્થ નદી તરીકે આપણે ઓળખીએ છીએ। તો બનાસ, સરસ્વતી અને રૂપેણ, જેને આપણે કહીએ છીએ બસરુ। શું કહીએ છીએ? બસરુ। આ દરિયાને મળતી નથી। સાપુતારાનો અર્થ શું થાય? સાપોનું નિવાસ સ્થાન। અને સાપુતારાનો અર્થ શું થાય? સાપોનું નિવાસ સ્થાન। એના પછી તારંગા પર્વત કયા ધર્મ સાથે સંકળાયેલો છે? તો જૈન ધર્મ સાથે। આ તારંગા પર્વત ક્યાં આવ્યો? મહેસાણા જિલ્લામાં તારા માતાનું મંદિર છે, ત્યાં પર્વત આવેલો છે। એના પછી કયું શહેર પૂર્વનું માન્ચેસ્ટર કહેવાય? તો આપણું અમદાવાદ શહેરને પૂર્વના માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે। એના પછી ગુજરાતમાં ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું? તો ગુજરાત અલગ ક્યારે થયું? 1 મે 1960। કયા રાજ્યમાંથી અલગ થયું? મહારાષ્ટ્ર રાજ્યમાંથી અલગ થયું। તો સૌ પ્રથમ ઉદ્ઘાટન કોણે કર્યું? રવિશંકર મહારાજના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। એને કલાગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે। 8મો પ્રશ્ન, ભારતની સૌથી મોટી ગુફા કઈ છે? તો ઇલોરાની ગુફા। આ ઇલોરાની ગુફા ક્યાં? મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે। ઇલોરાની ગુફાના 3 સમૂહ પડે: બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ, જૈન ધર્મ। કુલ 32 ગુફાઓ છે। બૌદ્ધ ધર્મમાં 1 થી 12 ગુફાઓ છે, પછી હિન્દુ ધર્મમાં 13 થી 29 ગુફા છે, અને છેલ્લી જે જૈન ધર્મ છે એમાં 30 થી 34, એટલે કુલ 34 ગુફાઓ આવેલી છે। અને 16મા નંબરની ગુફામાં કૈલાશ મંદિર આવેલું છે। ભારતમાં સૌથી મોટો કોઈ મેળો હોય તો મેળો કયો છે? કુંભનો મેળો। કયો મેળો? કુંભનો મેળો છે। ગુજરાતમાં સૌથી ઊંચો કોઈ પર્વત હોય તો એ પર્વત કયો છે? ગિરનાર પર્વત છે। કયો પર્વત છે? ગિરનાર પર્વત છે, જુનાગઢમાં આવેલો છે। ડાંગના દીદી તરીકે કોણે ઓળખવામાં આવે છે? તો પૂર્ણિમાબેન પકવાસા છે, એને આપણે ડાંગના દીદી તરીકે ઓળખીએ છીએ। એના પછી ડાંગના દીદી, હવે આ સરહદના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સરહદના ગાંધી કોણ? ખાન અબ્દુલ ગફાર ખાન। આપણા દેશની મધ્યસ્થ બેંક કઈ છે? તો દેશની મધ્યસ્થ બેંક RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, દેશની મધ્યસ્થ બેંક તરીકે ઓળખવામાં આવે છે। 1 એપ્રિલ 1935માં સ્થાપના થઈ હતી, હેડક્વાર્ટર મુંબઈમાં આવેલું છે, અને રાષ્ટ્રીયકરણ 1949માં કરવામાં આવેલું છે। નરસિંહ મહેતાનો જન્મ કયા થયો? 1411ના અરસામાં ભાવનગર જિલ્લાના તળાજા ગામે એમને જન્મ થયો હતો, અને એમની કર્મભૂમિ એમને જુનાગઢમાં બનાવેલી હતી। ક્યાં બનાવી હતી? જુનાગઢમાં બનાવેલી હતી। નેક્સ્ટ, સૂર્ય એક શું છે? તો સૂર્ય એક તારો છે। શું છે? તારો છે। ભારતની શોધ કોણે કરી કે ભારત દેશ અહીંયા આવેલો છે? તો વાસ્કો દ ગામાએ ઈસવીસન 1498માં ભારત દેશમાં આવવાના જળમાર્ગની શોધ કરી હતી। ભારતના જળમાર્ગની શોધ શું આવે બેટા? ભારતના જળમાર્ગ, એટલે કે જ્યારે 1453માં કોન્સ્ટેન્ટિનોપોલ તુર્કો લોકોએ જીતી લીધું, એટલે એમનો રસ્તો બંધ થઈ ગયો, અને એ રસ્તો બંધ થઈ ગયો એટલે એમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી, અને એટલા માટે પોર્ટુગલ દેશનો નાવિક હતો વાસ્કો દ ગામા 1498માં ભારતના કાલિકટ બંદરે ઉતર્યો હતો, ત્યારે ભારતમાં જામોરીન રાજાનું શાસન હતું। ભૂકંપ માપવાના સાધનને શું કહેવામાં આવે છે? સિસ્મોગ્રાફ। હોકાયંત્રની શોધ કયા દેશમાં થઈ હતી? તો ચીન દેશમાં થઈ હતી। લિફ્ટની શોધ કોણે કરી હતી? એલિસા ઓટિસ નામના વ્યક્તિ હતા, એમણે લિફ્ટની શોધ કરી હતી। વિશ્વનો સૌથી મોટો દેશ હોય તો કયો દેશ છે? રશિયા છે।
નાનો કે તો નોર્વે છે. ગુજરાતમાં સૌથી નાની ઉંમરના જો કોઈ પ્રથમ મુખ્યમંત્રી બન્યા હોય તો એમનું નામ શું છે? ચિમનભાઈ પટેલ. એ સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી છે. એના પછી 22મો પ્રશ્ન, કચ્છના કયા વિસ્તારમાંથી આપણને લિગ્નાઇટ કોલસો મળી આવે છે? કયો કોલસો? લિગ્નાઇટ નામનો કોલસો મળી આવે. પાનંત્રો નામનું સ્થળ છે, ત્યાંથી આપણને લિગ્નાઇટ નામનો કોલસો મળી આવે છે. કોલસામાં પીટ પણ પ્રકાર છે, લિગ્નાઇટ એનો પ્રકાર છે, બધા કોલસાના પ્રકાર છે. એના પછી ગુજરાતમાં કયું શહેર હીરાના ઉદ્યોગ માટે જાણીતું છે? તો જવાબ આવે છે સુરત. આજી નદી કિનારે કયું શહેર વસેલું છે? તો જવાબ આવે રાજકોટ. કોણ જવાબ આપશે? રાજકોટ. કચ્છના નાના રણમાં આપણને કયું પ્રાણી જોવા મળે છે? ઘુડખર, જે ગધેડા જેવું હોય છે. ગુજરાતના કયા વિસ્તારમાં આપણે જે ઘરમાં પથ્થર નાખીએ છીએ ને, આરસની ખાણ આવેલી છે? અંબાજી. અંબાજી કયા તાલુકામાં? દાંતા તાલુકા. જિલ્લા પૂછાય તો કયો જિલ્લો? બનાસકાંઠા જિલ્લો. બનાસ નદી ઉપર કયો ડેમ છે? તો દાંતીવાડા ડેમ છે, એ બનાસ નદી ઉપર આવેલો છે. સાબરમતી નદી ઉપર ધરોઈ ડેમ છે. નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ છે. તાપી નદી પર ઉકાઈ અને કાકરાપાર ડેમ છે. મહીસાગર નદી ઉપર કડાણા અને વણાકબોરી ડેમ છે. આવા બધા ડેમો આવેલા છે. વિશ્વમાં સૌથી પ્રાચીન પર્વતમાળા હોય તો એ પર્વતમાળા કઈ છે? અરવલ્લી પર્વતમાળા. ગુજરાતમાં થઈને પણ પસાર થાય છે. ભારતમાં પર્વતમાળા ઉત્તરથી દક્ષિણમાં 4 છે. અવિશાસ. પહેલા અરવલ્લી પર્વતમાળા, વિંધ્યાચલ પર્વતમાળા, સાતપુડા પર્વતમાળા, સહ્યાદ્રી પર્વતમાળા. એના પછી નેક્સ્ટ, પાણીનું રાસાયણિક સૂત્ર શું થાય? H2O. સાધુઓના પિયર તરીકે કોને ઓળખવામાં આવે છે? ગિરનારને સાધુઓનું પિયર કહેવાય. શું કહેવાય? સાધુઓના પિયર તરીકે ઓળખવામાં આવે છે. આધાર કાર્ડ, આપણે જે આધાર કાર્ડ બનાવીએ છીએ ને, એ આધાર કાર્ડની શરૂઆત આખા ભારતમાં આધાર કાર્ડ બન્યું હોય એવું શરૂઆત ક્યારે થઈ? 28 જાન્યુઆરી 2009માં આધાર કાર્ડની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં કયા જિલ્લામાં કેસર કેરી જોવા મળે? જુનાગઢમાં આપણને કેસર કેરી જોવા મળે છે. એના પછી 1 થી 50 સુધીના અંકનો કુલ સરવાળો કેટલો? 1 પછી 2 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6, તો જવાબ મળે 1275 એનો સરવાળો થતો હોય છે. ભારતમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન કઈ જગ્યાએ થાય? તો અસમ રાજ્યમાં. કઈ જગ્યાએ? અસમમાં. તો પ્રશ્ન રહેશે ચાનું કઈ? કોફી. તો કોફી કર્ણાટકના કુર્ગ પ્રદેશમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે. પૃથ્વીને સૂર્યની આસપાસ ફરતા કેટલો સમય લાગે? 365 દિવસ 5 કલાક 46 મિનિટ લાગતી હોય છે. એટલા જ માટે દર 4 વર્ષે 5 કલાક 46 મિનિટ એડ કરતાં હજી 23 કલાક ને 59 મિનિટ આસપાસ સમય થઈ જાય છે. એટલે દર 4 વર્ષે એક વખત લીપ વર્ષ આવે છે. અને લીપ વર્ષ આવે એટલે ફેબ્રુઆરીમાં 28ના બદલે 29 તારીખ થઈ જાય છે. લીપ વર્ષને આપણે છેલ્લા 2 આંકડાને 4 વડે ભાગી શકાય તો એને લીપ વર્ષ તરીકે આપણે ઓળખીએ છીએ. એના પછી નેક્સ્ટ, સાધુઓના મોસાળ તરીકે કોને ઓળખવામાં આવે છે? સિદ્ધપુર. સિદ્ધપુરમાં રુદ્ર મહાલે આવેલો છે, સિદ્ધરાજ જયસિંહ દ્વારા. ભારતમાં પિનકોડની શરૂઆત ક્યારે કરવામાં આવી? 15મી ઓગસ્ટ 1972માં. ગુજરાતમાં છેલ્લા રાજપૂત રાજા કોણ? શું ભાઈ? રાજપૂત રાજા કોણ હતા? કર્ણદેવ વાઘેલા. ગુજરાતના સૌથી છેલ્લા રાજપૂત શાસક હતા. ગુજરાતના અશોક તરીકે કોને ઓળખવામાં આવે છે? કુમારપાળને. સિદ્ધરાજ જયસિંહનું માતાનું નામ શું હતું? મિનળ દેવી અથવા તો મયણલલ્લા દેવી તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં નોટબંધી ક્યારે થઈ હતી? 2000ની નોટ બંધ કરાવી હતી, 500ની નોટ બંધ કરાવી હતી. આપણે બધા લાઈનમાં ઊભા રહ્યા હતા. ક્યારે? તો 8 નવેમ્બર 2016માં. એના પછી ભારતમાં રામ મંદિરનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું? 19 નવેમ્બર 2019માં. એના પછી ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયું છે? અમદાવાદ. નામ શું છે? વલ્લભભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ. ગાંધીજીની હત્યા દિલ્હીમાં કયા સ્થળે થઈ હતી? બિરલા ભવન. કોણે કરી હતી? નથુરામ ગોડસે દ્વારા એમની હત્યા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે કોને ઓળખવામાં આવે? મહુવા. આ મહુવા કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર. સૌરાષ્ટ્રના પેરિસ તરીકે કોને ઓળખવામાં આવે છે? જામનગરને. એના પછી મલાવ તળાવ કયા સ્થળે? ધોળકામાં આવેલું છે. ન્યાય માટે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ ધોળકા જાઓ એવું કહેવામાં આવે છે. મિનળ દેવીના કહેવાથી સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ બનાવેલું હતું. એના પછી અર્થશાસ્ત્ર નામના ગ્રંથની રચના કોણે કરી? કૌટિલ્ય.
ચાણક્ય અને એમનું મૂળ નામ હતું વિષ્ણુગુપ્ત. એમના પછી ઇન્ડિકા નામના ગ્રંથની રચના કોણે કરી? મેગેસ્થનીસ નામના વ્યક્તિએ ઇન્ડિકા નામના ગ્રંથની રચના કરેલી હતી. અને જૈન ધર્મમાં 24મા ગુરુ કોણ? મહાવીર સ્વામી. કુલ જૈન ધર્મમાં 24 ગુરુ થઈ ગયા, એમાં છેલ્લા હતા મહાવીર સ્વામી. તો વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા પ્રશ્નો, આવા અવનવા વિડીયો જોવા હોય તો ઓમ ટ્યુશન ક્લાસીસની ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને આપણા બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરો.